અને ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં ચાંદખેડામાં લિફ્ટમાં 10 લોકો ફસાઈ ગયા છે। કેબી રોયલ બિલ્ડિંગની લિફ્ટમાં ફસાયા છે લોકો। લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડીને બહાર કાઢવામાં આવ્યા છે। ફાયરની ટીમ ઘટના સ્થળ પર પહોંચીને રેસ્ક્યુ કર્યું છે। લોકો 3 કલાક સુધી લિફ્ટમાં ફસાયેલા રહ્યા। તો અમદાવાદના ચાંદખેડાનો આ બનાવ છે કે જ્યાં એકાએક જ લિફ્ટમાં 10 લોકો ફસાયા હોવાની જાણકારી। કેબી રોયલ બિલ્ડિંગની લિફ્ટમાં તમામ લોકો ફસાયા। લિફ્ટમાં ફસાયેલા લોકોને દિવાલ તોડીને બહાર કાઢવામાં આવ્યા છે। સંવાદદાતા સચિન પાટીલ આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। સચિન, 10 લોકો લિફ્ટમાં ફસાયા હતા, હેમખેમ શું તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા છે? શું સ્થિતિ છે, શું જાણકારી મળી રહી છે? જિજ્ઞાસા, જે પ્રકારની આ ઘટના છે ચાંદખેડામાં કેબી રોયલ સેરેનિટી કરીને જે બિલ્ડિંગ છે, બિલ્ડિંગમાં રેસિડેન્શિયલ ફ્લેટ્સમાં 10 જેટલી મહિલાઓ જે લિફ્ટમાં ફસાઈ હતી અને ટેકનિકલ પ્રોબ્લેમના કારણે જે લિફ્ટ છે, લિફ્ટને કોઈ પણ જગ્યાએથી મતલબ કોઈ પણ ફ્લોરથી જે લોકોને બહાર કાઢવા તો એ ખૂબ મુશ્કેલી હતી। ફાયર બ્રિગેડને કોલ મળ્યો, ફાયર બ્રિગેડની ટીમ ત્યાં પહોંચી અને સમગ્ર ઘટના એમણે જોઈ અને 12:30 વાગ્યાના જે લોકો ત્યાં ફસાયા હતા અને ત્યારબાદ નિર્ણય એવો લેવામાં આવ્યો કે જે પણ લોકો છે એમને જ્યારે રેસ્ક્યુ કરવાના થાય છે ત્યારે અંદર કોઈને ઓક્સિજનના પ્રોબ્લેમ ના થાય, બીજા કોઈ લોકો ગભરાય નહીં, તો એમના સાથે ફોનના માધ્યમથી અને સાથે ઓક્સિજનનો સપ્લાય મળી રહે અને જરૂર પડે તો દવાઓ પણ પહોંચાડી શકાય, બધા પ્રકારની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી। અને વ્યવસ્થાની સાથે એક નિર્ણય એવો લેવામાં આવ્યો કે આ જે વોલ છે, વોલ તોડીને એમને બહાર કાઢવામાં આવે અને એ વોલ તોડવામાં આવી અને લગભગ 15 થી 20 મિનિટના સમયગાળામાં આ વોલ તોડીને જે પણ મહિલાઓ ત્યાં ફસાઈ હતી, લગભગ 10 જેટલી મહિલાઓ 12:30 વાગ્યાની ત્યાં ફસાઈ હતી અને જે રેસ્ક્યુ ઓપરેશન છે, રેસ્ક્યુ ઓપરેશનમાં લગભગ 3:30 વાગે હેમખેમ મેડિકલ ચેકઅપ સાથે બધી મહિલાઓને ફાયર બ્રિગેડે બહાર કાઢ્યા છે। સ્વાભાવિક રીતે તહેવારના સમયમાં આ આખું જે ઉજવણી ચાલી રહી હતી અને એ દરમિયાન લગભગ સેકન્ડ ફ્લોરમાં આ લોકો ફસાયેલા હતા અને સેકન્ડ ફ્લોરમાં વચ્ચે લોકો ફસાયા હતા, જેના કારણે દિવાલ હોવાના કારણે જે છે એ બહાર કાઢવા પણ એમના માટે મુશ્કેલ હતા। આ સમગ્ર જે બાબત છે, બાબતમાં એટલી એક સારી બાબત એ છે કે બધા હેમખેમ છે અને બધા સુરક્ષિત છે, પરંતુ જે ટેકનિકાલિટીઝની પ્રોબ્લેમ આવી છે લિફ્ટમાં અને જે લોકો ફસાયા છે ત્યારે જ અમુક જે એડવાઇઝરી છે, એડવાઇઝરીની સાથે લિફ્ટ હાલ બંધ રાખવામાં આવી છે। બીજી બાબત જી બિલકુલ સચિન, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે તમામ 10 લોકોને હેમખેમ બચાવી લેવામાં આવ્યા છે। ત્રીજા ગ્રાઉન્ડ ફ્લોરથી લઈને ચોથા માળ સુધી તમામ જગ્યા આરસીસીના કન્સ્ટ્રક્શનથી દરવાજો બ્લોક કરેલ હોય, એટલે આવા કિસ્સાની અંદર જ્યારે માણસો ફસાય તો રેસ્ક્યુ કરવાનું ખૂબ કઠિન રહેતું હોય છે। માણસોનો જીવ જોખમમાં ન મુકાય તે માટે અમે આરસીસી તોડી અને માણસોને બહાર કાઢવાનો ફેસલો કર્યો। ટ્રાયો કંપનીએ મહેનત કરી પણ એમને સફળતા હાથ ન ધરી। અમદાવાદ ફાયર બ્રિગેડ અંદાજિત 14 થી 15 મિનિટની અંદર આરસીસીને બ્રેક કરીને 10 માણસોને સહી સલામત બહાર કાઢી લીધા હતા।